આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી હાઈવે પર ડ્રેનેજ લાઇનનો સ્લેબ તૂટીને સળિયાઓ બહાર નીકળી આવતા વાહન ચાલકો માટે જોખમી. મુંબઈ તરફથી આવનારા વાહન ચાલકો માટે વાપી બલીઠા ઓવરબ્રિજની એન્ટ્રી બતાવતું સૂચક બોર્ડ મૂકવું જરૂરી. વાપી બલીઠા ઓવરબ્રિજને કારણે નાના મોટા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી છે. મુંબઈથી દમણ તરફ જવા માટે આ ઓવરબ્રિજ ઉપયોગી સાબિત થયો છે અને એ જ રીતે દમણથી પરત ફરનારા વાહન ચાલકો માટે સીધા વાપી હાઈવે ઉપર પહોંચી શકે તે માટે બીજો ફાટો પણ તૈયાર કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ દમણથી વાપી હાઈવે ઉપર સર્વિસ માર્ગ ઉપર આવનારા વાહન ચાલકો પૂર ઝડપે આવતા હોય છે અને સર્વિસ માર્ગ ઉપરથી કેટલીક ટુ વ્હીલર વાળાઓ ખોટી દિશા પકડી બલીઠા ઓવરબ્રિજ ચડી રહ્યા છે, જે અકસ્માત નોતરી શકે એમ છે. નોંધનીય છે કે ઓવરબ્રિજ ઉપર નો એન્ટ્રીનું બોર્ડ હોવા છતાં તેની અવગણના થઈ રહી છે, તો કેટલાક વાહન ચાલકો નો એન્ટ્રીનું બોર્ડ નજરે પડતું જ નથી. આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48થી સર્વિસ માર્ગ ઉપરની કેટલીક સેફટી ડિવાઈડરો ગાયબ થઈ ચૂકી છે અને વાહન ચાલકો સીધા હાઈવેથી ઉતરી સર્વિસ માર્ગ ઉપર આવે છે અને બલીઠા બ્રિજ ઉપર જાય છે. વળી હાઈવે અને સર્વિસ માર્ગને અડીને ચોમાસાના પાણીના નિકાલ માટે પાકી ગટર લાઇન પસાર થયેલી છે. અહીંથી દિવસ રાત નાના મોટા વાહનો પસાર થવાને લઈ આ પાકી ગટર લાઇનનો સ્લેબ પણ તૂટી ગયેલ છે અને સળિયાઓ બહાર નજરે પડી રહ્યા છે. આ માર્ગ ઉપરથી જીવના જોખમે કેટલાક વાહન ચાલકો હાઈવેથી બલીઠા તરફના સર્વિસ માર્ગ ઉપર જઈ રહ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા બલીઠા ઓવરબ્રિજની વિવિધ સમસ્યાઓ, જેમાં હાઈવે ઉપર બલીઠા ઓવરબ્રિજનું સૂચક બોર્ડ, હાઈવે અને સર્વિસ માર્ગ વચ્ચેથી પસાર થયેલ પાકી ગટર લાઇન, તૂટેલ સ્લેબનું સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચિંતન શિબિરમાં પધારતા ઉમળકાભેર સ્વાગત. શિબિરમાં સહભાગી થવા સીએમ અને મંત્રીમંડળ, ઉચ્ચ અધિકારીઓનો અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં વલસાડ સુધી સામૂહિક પ્રવાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ 12મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ રૂપે વલસાડ જવા પ્રસ્થાન કર્યું હતું. વલસાડ રેલવે સ્ટેશન પર આગમન દરમિયાન જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ છપલો સહિત પદાધિકારીઓ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વોલ્વો બસ દ્વારા ધરમપુર આવી પહોંચ્યા હતા, જ્યાં આશ્રમના ગુરુજી રાકેશજીએ સાલ ઓઢાડીને આવકાર્યા હતા. આશ્રમ શિબિરાર્થી મહાનુભાવોને આવકારવા માટે શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ અભયભાઈ જસાણી, વાઇસ પ્રેસિડેન્ટ આત્મર્પિત નેમીજી, ટ્રસ્ટી વિજયભાઈ રૂપાણી, રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને 242 ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ ચિંતન શિબિરમાં જોડાશે. बोलो भारत माता की, बोलो भारत माता की. પાર્ટીમાં ઉત્સવ સ્વદેશી વેપાર મેળાનો પ્રારંભ સાથે લોકો ખરીદી કરતા જોવા મળ્યા. હર ઘર સ્વદેશી અપનાવો સાથે ખાદીના શર્ટ, અઠાણા, ફર્નિચર, ગરમ કપડાની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા હર ઘર સ્વદેશી અપનાવો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પારડીમાં ઇન્ડિયન બિગેસ્ટ એક્ઝિબિશન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ શિલ્પ ઉત્સવ પ્રેઝન્ટ ઉત્સવ સ્વદેશી વેપાર મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પારડી સુલભનગર કન્યાશાળાના બાજુમાં સ્વદેશી વેપાર મેળામાં રેડીમેડ ગાર્મેન્ટ, સ્ટેશનરી અને રમકડા, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, જયપુરી, મુખવાસ અને અથાણા, એન્ટિક વેરાયટીઝ, જ્વેલરી, બુકફેર, પ્લાસ્ટિક, ગરમ કપડાં, મોજા, ખાદીના શર્ટ, અવનવી વેરાયટીમાં ફર્નિચર, સ્ટીલના વાસણો, ઓફિસ
લેડીઝ ઘર માટે કાર્પેટ તેમજ માત્ર 30 રૂપિયામાં ઘર વખરીની ચીજવસ્તુઓ જેવી અવનવી સ્વદેશી ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલમાં મળશે. મેળામાં નાના બાળકો માટે મનોરંજનના વિવિધ રાઇડ્સના સાધનો, ખાણીપીણીના સ્ટોલ વગેરે મેળામાં ઉપલબ્ધ છે, જ્યાં પારડી તેમજ આસપાસના ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ મેળો 24 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. દમણમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા. ભારતનું બંધારણ ફક્ત એક દસ્તાવેજ નથી, પરંતુ તે આપણી ઓળખ, આપણી સાર્વભૌમત્વ જે હોવાનું જણાવતા મહેશ અગરિયા. દમણ પ્રદેશ કાર્યાલય ખાતે 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. બંધારણ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં ભાજપ પ્રમુખ મહેશ અગરિયાએ શુભકામના આપતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી જે સમાવેશી, પરિવર્તનશીલ અને ઉચ્ચ માનવીય મૂલ્યોથી બંધારણની રચના કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાના સભ્યોને નમન કર્યા હતા. બંધારણ આપણી શક્તિ, આપણી પ્રેરણા અને આપણો આત્મસન્માન છે. બંધારણ એક માધ્યમ અને એક સેતુ છે જેના દ્વારા આપણે બધા ભારતીયો એકબીજા સાથે જોડાયેલા છીએ. ભારતનું બંધારણ ફક્ત એક દસ્તાવેજ નથી, પરંતુ એ આપણી ઓળખ, આપણી સાર્વભૌમત્વ, આપણા મૂલ્યો છે અને દેશના નાગરિકોના અધિકારોની ખાતરી આપે છે અને સમાન ન્યાય, સમાનતા અને પ્રગતિનું વચન આપે છે. આપણે એક ઝાડ કાપવું હોય એ સંવિધાનમાં લખ્યું છે કે એની પરમિશન લેવાની, એ તો આપણે ખુલ્લેઆમ બધું ગમે તેમ નહીં કરી નાખીએ. વિશ્વની સૌથી મોટું જો કોઈ આ બુક છે, સંવિધાન છે, એ આપણા દેશનું છે. મજીદભાઈ એમાં ખૂબ લાંબુ વર્ણન કર્યું. સંવિધાન વિશે કાર્યક્રમમાં હું લગભગ 45 થી 50 મિનિટ બોલ્યો. સંવિધાન વિશે ઘણું બધું બોલી શકું એવું છું, પરંતુ આજના પ્રસંગને અનુરૂપ આપ સૌને વિનંતી કે જ્યારે આપણે કોઈની પૂજા કરતા હોય, આપણે કોઈનું માન સન્માન આપતા હોય, તો એ ભાવ સાથે કરોડો વધારે સારું. મારે જે ઈશારામાં કેવું હતું તો મને હવે કહી દીધું કે 26 નવેમ્બરને આપણે સંવિધાન દિવસ કેમ ઉજવીએ છીએ. આપણું સંવિધાનના જે રચયિતા, જે આપણને ખ્યાલ છે કે 15 ઓગસ્ટ 1947 આપણા દેશ આઝાદ થયો, એના પછી સંવિધાનને બનાવવા માટેની જે કમિટીની રચના કરવામાં આવી, એના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકરજી. અને એ જે ભારતના બંધારણના જે રચયિતા છે, એમની કમિટીએ સતત 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ મહેનત કરી અને સંવિધાનની રચના કરી. અને 26 નવેમ્બર 1949ના દિવસે એમણે સહી કરી અને આ સંવિધાનને દેશની સરકારને સુપૃત કરવામાં આવ્યું. ત્યારબાદ એના 1 વર્ષ પછી 26 નવેમ્બર 1950ના દિવસે આપણું આ સંવિધાન અમલમાં આવ્યું. ત્યારથી લગાડીને અત્યાર સુધી આપણે લોકો આ સંવિધાન દિવસને એક સામાન્ય રીતે મનાવતા આવ્યા છીએ. પણ 2014માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરકાર બની ભારતીય જનતા પાર્ટીની. એના પછી 2015માં બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી.
તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.